માત્ર 800 રૂપિયાના ખર્ચથી તમારી સોલર પેનલ પર લગાવો સ્પ્રિંકલર સિસ્ટમ। આનાથી તમારે વારંવાર તમારી સોલર પેનલ ધોવા માટે ઉપર ચડવું નહીં પડે, તમારે મેન્યુઅલી સફાઈ કરવી નહીં પડે। માત્ર 800 રૂપિયાથી મુકુલભાઈ અને એની ટીમ સોલર પેનલ પર લગાવી આપશે સ્પ્રિંકલર સિસ્ટમ। તો તમે તેમનો સંપર્ક કેવી રીતે કરી શકો છો, તેઓ કેવું મટીરિયલ વાપરે છે, આ સ્પ્રિંકલર સિસ્ટમ લગાવ્યા પછી તમને કેવો ફાયદો થશે ને જાણીશું આજના વિડીયોમાં। તો દોસ્તો, અત્યારે અમે અમદાવાદના ચિલોડા વિસ્તારમાં એક મકાનની ઉપર જે સોલર પેનલ લાગેલી છે એની સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવાના છીએ। આપણો જે સામાન છે સ્પ્રિંકલર સિસ્ટમ એમાં શું આવશે અને ખાસ તો મોટર જે છે ને એના વિશે જણાવો। આ સબમર્સિબલ મોટર આવે છે, ફુલ્લી કોપર આવવાની છે અને 1 વર્ષની વોરંટી સાથે આવવાની છે। અચ્છા, તો આ મોટર જે છે એ આ પાણીનો ટાંકો છે એની અંદર જશે, એની અંદર અને એમાં જ રહેશે, એમાં જ રહેવાની, બરાબર ને? જે પાઇપ યુઝ કરીએ છીએ જી, એ બધી એસ્ટલ ISI માર્કે વાળી એસ્ટલ વાળી છે, આને આપણે સ્પ્રિંકલર કહીએ। તો મેઇન છે આપણું આ છે, હા, બરાબર ને, કે જેમાંથી પાણી નીકળવાનું છે। આપણું જે સોલર ધોવા માટે આ વસ્તુ જે છે આ ખાસ કરીને બ્રાસ કેપ વાળી છે। બ્રાસ કેપમાં તમારે કોઈ દિવસ તમારો ક્ષાર ના જામે, એમાં તડકામાં તમારી બગડવાની નથી, શેડો ફ્રી આવવાની છે, ક્યારેય પણ એમાં પ્રેશર ડાઉન નહીં થાય। આપણે જે આપણે ઊભા છીએ આ જે કેટલી પેનલનું સેટઅપ છે આપણું? આ 8 પેનલનું સેટઅપ, 8 પેનલનું છે, બરાબર ને? તો એમાં આખું સેટઅપ લગાડતા કેટલો સમય થશે? એમાં અમારે લગભગ 2 થી 3 કલાકનો સમય 2 થી 3 કલાક જેટલો સમય થશે। એકવાર લગાડ્યા પછી તમારી જરૂર નહીં પડે? અમારે જરૂર નહીં પડે। આ આખું સિસ્ટમ અમારું ફુલ્લી ઓટોમેટિક વર્ક કરે છે। તમારે ઉપર આવીને કે નીચેથી સ્વિચ ચાલુ બંધ કરવી નહીં પડે, એ ઓટોમેટિક જ બધું થઈ જશે। એક પેનલ જે હોય છે હા, એની સફાઈમાં આપણા સેટઅપમાં કેટલા પાણીની જરૂર પડે? 6 થી 8 લીટરનો પાણીનો વપરાશ થાય। પર પેનલે 6 થી 8 લીટર પાણીની જરૂર પડે, બરાબર ને? આ કેવી રીતે નક્કી થાય કે ભાઈ કેટલા દિવસે આપણે સફાઈ કરવી? તો રોડ સાઈડની હોય તો આપણે રોજ કરીએ તો જેટલી વધારે સફાઈ થાય, જેટલી રોજ સફાઈ થશે એમાં તમારે જનરેશન વધારે મળવાનું છે। તો એમને રોજ આવવાની ઉપર જરૂર નહીં, એ ઓટોમેટિક રોજ જાતે ચાલુ થશે અને જાતે બંધ થશે। પાણી જે છે એ કેટલો ટાઈમ ચાલુ રહે? એમાં 1 જ મિનિટ। આખું સ્પ્રિંકલર સિસ્ટમ જે છે આપણે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે, લગભગ 2 કલાક જેટલો સમય ચાલશે। સ્પ્રિંકલર સિસ્ટમ લગાડવી હોય કોઈને તો પર પેનલે એક એવરેજ ઓન એન એવરેજ કેટલો ખર્ચ થાય? પર પેનલે એવરેજ ગણવા જઈએ તો એ 800 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે। પછી જેવી રીતે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ આપણે સેટઅપ કરી આપીએ છીએ। પછી જે એમનું સેટઅપ હોય, જેવી રીતે એમની સાઇઝ હોય, હાઈટ હોય, એ પ્રમાણે આપણું નક્કી થતું હોય છે। તો 800 વાળો જે તમે ભાવ કીધો એમાં કેવું મટીરિયલ આવે? પાઇપિંગ ને બધા જે આવે છે ISI વાળા જ આવે છે, પણ સ્પ્રિંકલર ને જે બધા આવે છે એ એમાં ડિફરન્સ હોય છે। 800 રૂપિયાથી પ્રાઇસ શરૂ થઈ જશે દોસ્તો, અલગ અલગ પ્રકારના મટીરિયલ મુજબ ભાવ રહેશે, પણ સ્ટાર્ટિંગ થઈ જશે પર પેનલ માત્ર ને માત્ર 800 રૂપિયા। ગુજરાતમાં ખૂબ ઓછા લોકો આટલા સસ્તામાં તમને કરી આપશે। આમની જે ટીમ છે આ કોઈ પ્લમ્બર નથી, આ બધા પ્રોફેશનલ છે જેઓ માત્ર ને માત્ર સોલાર પેનલમાં સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવા માટેના જ કામ કરે છે। તો આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ઘરની ઉપર સોલાર લગાડેલી છે, બરાબર? લોકો સોલાર તો લઈ લે છે, પછી કે છે બરાબર વર્ક નથી કરતું, આ છે તે છે। એનું એક મોટું કારણ એ છે કે સફાઈ નથી કરતા, હે ને? અમદાવાદ જેવા પોલ્યુટેડ સિટી જે છે એમાં હું જોઉં છું, જો દેખાડું તમને ઝૂમ કરીને, જો આ ઘરનું છે ને એમાં તમને કેટલી બધી માટી દેખાતી હશે। તો માટી અથવા તો કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ વસ્તુ હોય તો એનાથી કેટલો ફેર પડે? એમાં તમારે ઓછામાં ઓછો 30% થી લઈને 40% સુધીનો ફેર આવી જાય। તમે સ્પ્રિંકલર નખાવો અને ડેલી એને સાફ સફાઈ રાખો, રોજ સાફ સફાઈ થઈ જતી હોય તો 30% થી લઈને 40% સુધી તમારો જનરેશનમાં ફરક આવે। હવે દોસ્તો, જે મોટર આપણે પાણીનો ટાંકો જે છે એની અંદર નાખી હતી ત્યાંથી આપણે પાઇપ કાઢી છે, જો આ પાઇપ છે, એસ્ટ્રોલની પાઇપ છે, આ રીતે લગાડી છે। હવે જો અહીંયાથી ઉપર જશે અને અલગ અલગ જગ્યાએ જે સ્પ્રિંકલર છે એ લગાડવામાં આવશે, ત્યારબાદ એના માધ્યમથી પાણીનો છંટકાવ થશે। તો દોસ્તો, સોલર પેનલ સફાઈ માટેનું જે ટાઈમર સેટ છે, પેનલ સેટ છે, હવે આપણે ચાલુ કરીશું, જોઈશું કે ભાઈ કેવી સફાઈ થાય છે। જો આ સ્પ્રિંકલર સિસ્ટમ જે આપણે લગાવી છે આ સોલર પેનલ પર, તે હવે વર્ક કરવા લાગી છે। જો પાણી ચાલુ થઈ ગયું છે અને કેટલું ગંદુ હતું આ પેનલ તમે જોઈ। હવે જો થોડી વારમાં થઈ જશે મસ્ત, થોડીક વાર પછી હું તમને દેખાડીશ ભાઈ કેવી સફાઈ મસ્ત મજાની થઈ છે। સોલર પેનલ એકદમ ગંદી હતી ને, જો એકદમ ચકાચક થઈ ગઈ, જાણે કાલે લીધી હોય ને એવું લાગે। જો તો આ પ્રકારે તમે પણ લગાવડાવી શકો છો તમારી સોલર પેનલની ઉપર સ્પ્રિંકલર સિસ્ટમ, અને મેન્યુઅલી સફાઈ કરવાનું છોડી દેજો, કારણ કે છે ખૂબ જોખમી, એકદમ ચકાચક થઈ ગઈ, નવી એવી લાગે છે ને ભાઈ। તો આ પ્રકારનું રિઝલ્ટ તમને પણ આમાં મળવાનું છે। જાગૃતભાઈ જે છે એમના ઘરની ઉપર 10 પેનલ છે, પણ એમણે જે સ્પ્રિંકલર લગાવ્યા હતા 1 વર્ષ પહેલા, એમની જાણકારી એટલી નહોતી, કારણ કે સામાન્ય વ્યક્તિઓની એટલી બધી ખબર નથી હોતી, તો એમણે 10-12 હજારનો ખર્ચો કરીને લગાવ્યા હતા, પણ 1 જ વર્ષની અંદર જે પાઇપિંગ છે બધું જે છે એ ખરાબ થઈ ગયું, જે પ્રોપર સફાઈ થવી જોઈએ, પ્રોપર જે વોટરિંગ થવું જોઈએ થતું નહોતું। પછી તેમને જાણ થઈ મુકુલભાઈ પાસે, અને આજે જ્યારે આપણે આ શૂટ કરી રહ્યા છીએ ને ત્યારે તેમની જે પ્રોફેશનલ ટીમ છે એ આખું જે પાઇપિંગ વગેરે લગાવી રહ્યું છે। જે રિઝલ્ટ મારે જોઈતું હતું, જે પાવર કન્ઝપ્ટ કરે, જે પેનલો ધોવાઈ જોઈએ એ ધોવાતી જ નથી પ્રોપર, એના કારણે મારું જનરેશન જે હતું એ ઓછું હતું। પછી મેં મુકુલભાઈને કોન્ટેક્ટ કર્યો, એમને કીધું અમારી ક્વોલિટીના અમારા વસ્તુઓમાં જાઓ, તમને 100% તમારું રિઝલ્ટ મળી જશે। સાદા જે સ્પ્રિંકલર લગાવ્યા હતા એ
કેટલો એકાદ વર્ષ જેવો ટાઈમ થયો? એકાદ વર્ષ પણ નથી થયો એમ એક્ઝેક્ટલી કહું ને તો 9 થી 9.5 મહિના જ થયા છે એવું જ. અચ્છા, તો એમાં કેટલો અંદાજે ખર્ચ કર્યો છે તમે? એ વખતે મેં 12,500 રૂપિયા જેવો ખર્ચો કર્યો. તો દોસ્તો તમે જોયું કે કેવી રીતે મુકુલભાઈ અને એની ટીમે આ સોલર પેનલ જે આખી લાગેલી છે એની ઉપર સ્પ્રિંકલર આખું સેટઅપ કરી આપ્યું છે. 1 મિનિટમાં આખું જે તમારી પેનલ છે સાફ થઈ જશે. ઓટોમેટિક તમારે સ્વિચ ચાલુ કરવાની પણ જરૂર નહીં. જે ટાઈમે તમે ટાઈમર લગાવ્યું છે એ ટાઈમે પાણી ચાલુ થઈ જશે, મોટર ચાલુ થઈ જશે, સફાઈ થઈ જશે. માની લો કે તમારે રોજ સફાઈ નથી કરવી, એક દિવસે કરવી તો પણ થઈ જશે, વીકલી કરવી છે તો પણ થઈ જશે. તમારે કોઈ સ્વિચ ચાલુ કરવાની જરૂર નથી, કોઈ જોવાની જરૂર નથી, બધું ઓટોમેટિક કામ થઈ જશે. માત્ર એક વખત સેટઅપ કરાવો તો તમારી ઘરે પણ ઉપર સોલાર પેનલ લાગેલી છે. તમે ઝંઝટમાંથી મુક્ત થવા માંગો છો કે ભાઈ રોજ ક્યાં અમારે આ સફાઈ કરવી, તો આજે જ મુકુલભાઈ અને એની ટીમનો સંપર્ક કરો. તેમનો નંબર આપણે સ્ક્રીન ઉપર આપી દીધો છે. તો આ વિડીયોમાં બસ આટલું. જય ગરવી ગુજરાત, જય હિન્દ.